ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 અને એનો પાર્ટ 1 સમજીશું. યુનિટ 4 નું છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. બરાબર, એ યુનિટ 4 નું નામ છે. હવે આપણે અત્યારે એક્ટિવિટી 1 સમજીશું. હવે એમાં ડાયલોગ આપેલા છે. જો, રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. બરાબર, તો આ ડાયલોગ હું રીડ કરું છું, ધ્યાન આપજો. અને એને આધારિત પછી નીચે ક્વેશ્ચન આન્સર છે. મેં આન્સર ઓલરેડી લખી દીધા છે. બરાબર, એટલે એમાંથી જોઈને તમારે ક્વેશ્ચન આન્સર તમારી નોટમાં ઉતારી લેવાના છે. હવે આપણે સમજીશું આ પહેલો ડાયલોગ. બરાબર, પાર્થ સે, સર will you punish me for what I did not do? શું કહે છે કે સાહેબ એમ કે તમે એમ કે મને જે ન કર્યું હોય તેની સજા આપશો. પનિશ એટલે સજા. એમ કે મેં જે ન કર્યું હોય, what I did not do એટલે do એટલે કરવું, અને did not ના કર્યું હોય તેની સજા મને આપશો. ટીચર સેઝ નો, of course not. ના, બિલકુલ નહીં. આમ તો સામાન્ય આપણે કઈ વસ્તુ ના કરી હોય એની કઈ સજા તો હોય નહીં, પણ જોજો અહીંયા હસવાની વાત છે કે પાર્થ સેઝ I have not done my homework today. શું કહે છે કે આજે મેં મારું ઘરકામ કર્યું નથી. એટલે કેટલો ચાલાક બાળક છે કે એને પહેલેથી સર પાસે જઈ અને સરને બાંધી દીધા કે ભાઈ સર એમ કે મેં જે ના કર્યું હોય એની તમે મને સજા આપશો. એટલે એમણે કહી દીધું કે સામાન્ય રીતે આપણે આવી વસ્તુ કોઈ પૂછે તો આપણે એવું જ કહીએ કે હા નહીં આપું, એમ તે ના કર્યું એના માટે શા માટે હું સજા આપું એમ. તો આ હોશિયાર બાળકે શું કર્યું કે હોમવર્ક નહોતું કર્યું, એટલે સાહેબને આવી રીતે પહેલેથી કન્વિન્સ કરી દીધા. તો અહીંયા એને કહ્યું કે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, મેં આજે મારું ગૃહકાર્ય કર્યું નથી. બરાબર, તો હવે અહીંયા એના આધારિત ક્વેશ્ચન આન્સર છે. જો, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક, તો આન્સર થશે કારણ કે નહોતું કર્યું ને. કર્યું તો કે નહોતું કર્યું? નહોતું કર્યું. ઓકે, તો શું કરશો? ચલો, નો પછી કરતા પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, ફૂલ સ્ટોપ. બરાબર, વિલ ધ ટીચર પનિશ પાર્થ, ટીચરે પાર્થને પનિશ કર્યું? ક્યાંથી કર્યું હોય? હે, ના પાડી હતી ને પેલા કે કર્યું, તો પણ કર્યું. બરાબર ને. યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ, યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ. પાર્થનો પી કેપિટલ લખવાનો. બરાબર, પછી થર્ડ, ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, બોલો કેમ એને પનિશ કર્યો? બીકોઝ he has not done his homework. હવે જો અહીંયા I have not done my homework છે એની જગ્યાએ આપણે ટીચરે કેમ પનિશ કર્યો નથી? કારણ કે તેણે તેનું ગૃહકાર્ય કર્યું નથી. એટલે I ની જગ્યાએ શું લખવું પડે? he. અને have ની જગ્યાએ has. he has not done, પછી my ની જગ્યાએ his homework, full stop. બરાબર, હવે બીજો ડાયલોગ છે. તુષાર says જીગર, your father was black a few months ago, but now he is looking very fair. શું કહે છે કે જીગર થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. શું કહે છે કે કાળા હતા તારા પપ્પા. થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. આ બધા ડાયલોગો એકદમ જોકવાળા છે, બહુ મજા પડે એવા છે. બરાબર ને. એટલે જો સરસ રીતે સાંભળજો. જીગર સેઝ યસ યુ આર રાઈટ, હા તું સાચો છે અથવા તારી વાત સાચી છે. તુષાર સેઝ ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? જીગર સેઝ નો હી ડઝન્ટ, ના તેઓ લગાડતા નથી. Tushar says, did he consult a beautician? Sorry. Did he consult a beautician? Consult એટલે શું? તો consult એટલે સલાહ લે. To consult એટલે સલાહ લે.
અને બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ. શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી? Jigar says, see, before 2 months he has working in an oil mill and now he is working in a flour mill. ધ્યાન રાખજો હો. ફ્લાવર મિલ એટલે શું? તો ફ્લાવર મિલ એટલે લોટની મિલ, બરાબર, આટા મિલ, લોટ મિલ. શું કહે છે કે જો 2 મહિના પહેલા તેઓ તેલની મિલમાં કામ કરતા હતા, બરાબર. અહીંયા ઓઇલ મિલ એટલે તેલની મિલ, અને હવે તેઓ લોટની મિલમાં કામ કરે છે. એટલે શું કહેવા માંગે છે કે પહેલા ઓઇલ મિલમાં કામ કરતા એટલે બધું ઓઇલ લાગીને કાળા થઈ ગયા. પછી હવે ઘઉં દળવાની મિલમાં કામ કરે છે અથવા કોઈ પણ લોટ દળવાની મિલમાં કામ કરે છે એટલે લોટ ઉડીને ગોરા થઈ ગયા છે. એટલે પહેલા કાળા હતા, હવે ગોરા થઈ ગયા. હવે જો અહીંયા એની આધારિત ક્વેશ્ચન. Did Jigar's father apply a face cream? No, Jigar's father did not apply a face cream, full stop. Second છે, did Jigar's father consult a beautician? જો હવે તમે જો અહીંયા did he consult a beautician એમ ક્વેશ્ચન પૂછેલો છે, તો કરેલું એમણે કન્સલ્ટ નહોતું કર્યું ને. એ તો કેમ આવું થઈ ગયેલું? કારણ કે ફ્લાવર મિલમાં કામ કરતા હતા માટે. તો શું લખશો? No, Jigar's father did not consult a beautician. બરાબર. હવે થર્ડ, did Jigar's father work in a coal mill? No, Jigar's father did not work in a coal mine. કેમ? કારણ કે એ તો ક્યાં કામ કરતા હતા? ઓઇલ મિલમાં કામ કરતા હતા, બરાબર. તો સમજ પડી ગઈ આ ક્વેશ્ચન આન્સરની. જો આ પણ રેડી કરવાના છે, બરાબર. એવું નહીં કે પાઠના પેલા ક્વેશ્ચન આન્સર જ આ ક્વેશ્ચન આન્સર સાથે બધું જ આપણે રેડી કરવાનું છે. હવે થર્ડ છે, જો teacher says, why are you late today? Chintu says, sir, I got up a bit late today. I was in a hurry. I pressed the toothpaste very hard and the whole paste came out. I tried very hard to put paste back into the tube. I tried for more than an hour, but I failed. Then I started for school. So I reached late. જો teacher says, teacher કહે છે કે why are you so late? તો આજે તું કેમ મોડો છે? એમ કે કેમ મોડો આવ્યો છે. એટલે શું કહે છે? ધ્યાન આપજો. હવે અહીંયા હું તમને જે આખો જે વાક્યો છે એનું ભાષાંતર કરતી જઈશ, એટલે જોજો, બરાબર, એટલે ખબર પડે. તો શું કહે છે કે તું કેમ લેટ આવ્યો છે આજે? તો સાહેબ હવે શું કહે છે? ચિંટુ સે સર, I got up a bit late today. Bit એટલે થોડું, bit એટલે થોડું, અને get up, to get up એટલે ઉઠવું, અને got up એટલે ઉઠ્યો. હું થોડો મોડો ઉઠ્યો આજે. I was in a hurry. હું ઉતાવળમાં હતો. હરી એટલે ઉતાવળ. I pressed the toothpaste very hard. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી. To press એટલે દબાવવું. And the whole paste came out. અને બધી જ પેસ્ટ બહાર આવી ગઈ. Came out એટલે બહાર આવી. I tried very hard to put paste back into the tube. મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. I tried for more than an hour. મેં 1 કલાકથી પણ વધારે, more than an hour એટલે 1 કલાકથી પણ વધારે પ્રયત્ન કર્યો. But I failed. પણ હું નિષ્ફળ રહ્યો. Then I started for school. પછી હું શાળાએ આવવા નીકળ્યો. So I reached late. તેથી હું મોડો પહોંચ્યો. બરાબર. હવે આના આધારિત ક્વેશ્ચન
Did Chintu get up on time? નતો ઉઠ્યો ને, મોડો ઉઠ્યો તો શું લખશો? ચાલ તમે કહો, અહીંયા મેં લખેલું છે, જુઓ, બોલો, એ જોઈને વાંચો. No, Chintu, yes, did not get up in time, full stop. ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ક્વેશ્ચન આન્સર લખીએ છીએ તો ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ અને વાક્ય પતે એટલે એના અંતે પૂર્ણ વિરામ કરવાનું. સેકન્ડ, did Chintu put the paste back into the tube? Did he succeed? Yes, Chintu tried to put the paste back into the tube. He did not succeed. તે સફળ થયો નહીં. Did Chintu reach the school on time? નતો પહોંચ્યો તો no, Chintu did not reach the school on time. સમજ પડી ગઈ? આ હવે બીજો છે, જો, Fatima Bibi wanted to get rid of an old cat. She asked her husband મુલ્લા નસરુદ્દીન. તમે મુલ્લા નસરુદ્દીનની વાર્તા સાંભળી હશે, દરેક જણે સાંભળી છે ને? તો આ એના વિશેની વાર્તા છે. મુલ્લા નસરુદ્દીન to take the cat into a nearby forest and leave her there. After a few days, Mulla was narrating this incident to his friend Surajuddin. બરાબર, હવે જો વાંચું છું. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. ટુ ગેટ રીડ ઓફ એટલે છુટકારો મેળવવો, અને ઓલ્ડ કેટ એટલે ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. She asked her husband, તેમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીન to take the cat to a nearby forest and leave her there. તેમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડીને નજીકના જંગલમાં લઈ જઈ અને ત્યાં છોડી આવવા કહ્યું. લીવ હર એટલે છોડી આવ, તેણીને છોડી આવવા કહ્યું. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ એટલે બનાવ, અને ટુ નેરેટ એટલે કહેવું, નેરેટ એટલે કહેવું, એ ઘટનાને ફરી દોહરાવતા હતા. તો વર્ણન કરું, ટુ નેરેટ એટલે વર્ણન કરું. મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સુરાજુદ્દીન. તેમના મિત્ર સિરાજુદ્દીનને તે આ ઘટના વિશે કહી રહ્યા હતા. હવે જો સાંભળો. મુલ્લા સેઝ, I put the cat into a basket, walked through unknown street, reached the forest. શું કહે છે કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી, અજાણી શેરીઓમાંથી પસાર થઈ હું જંગલમાં પહોંચ્યો. અનનોન સ્ટ્રીટ્સ એટલે અજાણી શેરીઓમાં, બરાબર, અને રીચ ધ ફોરેસ્ટ એટલે જંગલમાં પહોંચ્યો. I took many trails turning round and round and reached a dense grove. હવે શું કહે છે કે ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ, ટ્રેલ્સ એટલે પગદંડીઓ, મેની ટ્રેલ્સ એટલે ઘણી પગદંડીઓ, ગોળો ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. ડેન્સ ગ્રોવ એટલે ડેન્સ એટલે ગાઢ, અને ગ્રોવ એટલે ઉગેલું, બરાબર, ગાઢ જંગલ. ડેન્સ ગ્રોવ એટલે ગાઢ જંગલમાં. Then I opened the basket and the cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. Siraj says, so finally you got rid of the cat. Did Fatima thank you? એમ કે પછી કે છે કે એટલે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો, એવું કોણ પૂછે છે? સિરાજ પૂછે છે. શું ફાતિમાએ તમારો આભાર માન્યો? એવું પૂછે છે. સિરાજ, મુલ્લા સેઝ, નો, ફાતિમા થેન્ક ધ કેટ. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો, મારો તો માન્યો નહીં. જો બિચારો આ કેટને ટોપલીમાં મૂકીને લઈ ગયો, અજાણ્યા રસ્તા ઉપર એ ગોળ ગોળ ફરતો પહોંચ્યો જંગલમાં, અને ત્યાં એકદમ ગાઢ
ઉપર હતું ત્યાં પહોંચ્યો બિચારો ગોળ 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 અજાણી પગદંડીઓ પર ચડીને અને પછી એણે પોતાનું બાસ્કેટ ખોલ્યું અને પેલી બિલાડી કૂદીને બહાર આવી. તો હવે તો પણ આટલું બધું બિચારાએ કર્યું તો ફાતિમાએ શું કર્યું? એનો તો આભાર માન્યો નહીં અને બિલાડીનો આભાર માન્યો. તો સિરાજ સેઝ વાય સો? શા માટે એમ કે એવું કર્યું એણે? તો મિલ્લા સેઝ I came back home because of the cat. I followed her. હવે શું કે છે સાંભળજો. મુલ્લા શું કે છે કે હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. I came back home because of the cat. Because of the cat એટલે બિલાડીના લીધે હું ઘરે પાછો આવ્યો. તેની પાછળ આવ્યો. followed her એટલે તેને અનુસરીને હું આવ્યો. તે જેમ જેમ જતી હતી એમ એમ હું એની પાછળ આવ્યો. કારણ કે હું તો એવી અજાણી જગ્યાએ પહોંચી ગયો તો મને રસ્તો મળતો નહોતો. બરાબર. હવે અહીંયા ક્વેશ્ચન છે, ડીડ ફાતિમા બેબી લાઈક ધ કેટ? ગમતી હતી? નો. તો નો, ફાતિમા બેબી ડીડ નોટ લાઈક ધ કેટ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? યસ, મુલ્લા ગોટ રીડ ઓફ ધ કેટ. Did Mullah forget the way to his home? Yes, Mullah forgot the way to his home. બરાબર. તો આ આપણે આટલા બધા ઇન્સિડન્ટ જોયા. બરાબર ને? આ દરેકના ડાયલોગ જોયા આપણે. પહેલો ડાયલોગ પાર્થ અને ટીચર વિશેનો, પછી બીજો ડાયલોગ હતો અહીંયા પેલા ટીચર અને ચિંટુ વિશેનો હતો. બરાબર. અને આ ફાતિમા બીબી વાળો ડાયલોગ હતો. તો આટલા બધા આપણે ડાયલોગ સમજ્યા અને એના આધારિત આપણે ક્વેશ્ચન આન્સર પણ કર્યા. આ બધા જે ક્વેશ્ચન અને આન્સર છે તે તમારી નોટમાં તમારે વ્યવસ્થિત રીતે લખી લેવાના અને એક ક્વેશ્ચન એક વાર અને આન્સર 3 વાર લખીને મોઢે કરવાના છે. બરાબર. હવે જ્યારે આપણે ફરી બીજા પાર્ટમાં મળીએ ત્યારે આ બધા તૈયાર હોવા જોઈએ. ચાલો રજા લઈએ.